હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ભજીયા બનાવવા માટેની રીત। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે। ફરાળી ભજીયા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ સાબુદાણા લઈ તેને આ રીતે મિક્સર બોલની અંદર ક્રશ કરી દીધેલા છે તથા સાંબો લઈ તેને પણ આ રીતે મિક્સર બોલની અંદર ક્રશ કરી દીધેલો છે। સાબુદાણા અને સાંબાને આ રીતે મિક્સર બોલમાં ક્રશ કરી દીધેલા છે। હવે એક વાસણની અંદર તેને મિક્સ કરી દો। જો તમે 2 ચમચી સાબુદાણાનો પાવડર ઉમેરો છો તો 4 ચમચી સાંબાનો પાવડર ઉમેરો। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, મરચાંના ટુકડા ઉમેરી દો। ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ તથા ઝીણી સમારેલી કોથમીર ઉમેરેલી છે। તમારા સ્વાદ પ્રમાણે આદુ તથા મરચાંનું પ્રમાણ વધારે ઓછું લઈ શકો છો। હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું છે અને બેટર રેડી કરવાનું છે। આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને તેને હલાવતા જાઓ। સાંબો અને સાબુદાણા હોય જેથી ધીમે ધીમે ઉમેરતા જશો તેમ તે પાણી શોષતું જશે। હવે તેમાં 1 ચપટી ખાવાનો સોડા ઉમેરી દો અને તેના ઉપર પાણી ઉમેરી આ રીતે મિક્સ કરી દો। બેટર આ રીતે ઇઝીલી પડે તેવું હોવું જોઈએ। હવે તેમાં 1 ચમચી ગરમ તેલ ઉમેરો, તેને મિક્સ કરી દો। બેટર તૈયાર છે તો તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મીડિયમ કરી દેવી અને આ રીતે તમે ચમચીથી અથવા હાથની મદદથી પણ મૂકી શકો છો। આ રીતે બધા ભજીયા બનાવી લો। એક સાઈડ પર લાઇટ બ્રાઉન કલરના થાય એટલે તેને ફેરવી દો। આ રીતે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે। તમે જોઈ શકો છો કે ભજીયા લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે તો તેને સર્વિંગ પ્લેટની અંદર લઈ લો। ખાવામાં એકદમ ટેસ્ટી તથા ફટાફટ બની જાય તેવા ફરાળી ભજીયા તૈયાર છે। એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।